ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમિઝીની જમીન કૌભાંડ મામલે ખેડા એલસીબીએ ધરપકડ કરી કપડવંજ કોર્ટમાં રજૂ કર્યો। ખેડાના પુનાદરા ગામમાં જમીન કૌભાંડ મામલે પોલીસની કાર્યવાહી। બોગસ પેઢીનામું બનાવી પુનાદરા ગામે જમીન ખરીદવાનો કારસો। વર્ષ 2025માં પણ આ જ રીતે તેમની પર ગુનો નોંધાયો હતો। આરોપીને હાલમાં કોર્ટમાં રિમાન્ડ માટે તજવીજ કરાઈ હતી। અગાઉ આ મામલે કોઈ ગુના સંડોવાયેલા હોય તેની તપાસ પોલીસે હાથ ધરી હતી। અગાઉ અમદાવાદના વટવામાં 2025 જમીન મુદ્દે ગુનો નોંધાયો હતો। આ ગુનામાં અન્ય આરોપી સામેલ છે કે કેમ તેની તપાસ પોલીસે શરૂ કરી। પૂર્વ કોર્પોરેટર આગામી કોંગ્રેસ પક્ષની ચૂંટણી માટે તૈયાર હતા। પૂર્વ કોર્પોરેટરની ધરપકડ બાદ શું ચૂંટણી પંચ ચૂંટણી લડવા દેશે તે સવાલ ઉઠ્યા। આરોપીને કોર્ટમાં રજૂ કર્યો। કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર। વિગત એવી કે ખેડા જિલ્લામાં જે જમીન તકેદારી સમિતિ હોય છે એમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને એ વિગત બહાર આવેલી કે કોઈ ખોટા ખેડૂત બની અને ખાતેદાર થયેલા છે। તો એ અન્વયે પુનાદરા ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી ઈશ્વરભાઈ ઓડે ફરિયાદ આપેલી છે 00/72/2025। એમાં આતરસુમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ કે તસ્નીમ આલમ ઉર્ફે તસ્નીમ આલમ સન ઓફ બાવા સાહેબે જે કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર છે બહેરામપુરા વોર્ડમાંથી એમને ખોટું પેઢીનામું બનાવી અને એના આધારે ખોટી રીતે ખેડૂત બની અને જમીનની ખરીદી કરેલી છે। સર, મુખ્ય મુદ્દો એ છે કે કેટલાય વર્ષો થયા આ બાબત અને ફરિયાદ અત્યારે દાખલ થઈ એનું કારણ શું? જમીન તકેદારી સમિતિ જે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને હોય છે એમાં સાહેબના અધ્યક્ષ સ્થાને જે પ્રકરણો ધ્યાને રાખવામાં આવતા હોય છે એ પ્રકરણોમાં ફરિયાદી તરફથી જે પણ વિગતો લાવવામાં આવતી હોય છે એના આધારે આ વાત બહાર આવેલી અને ત્યારબાદ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલમાં આમની સાથે કેટલા સાથીદારો છે, અન્ય લોકોની કોઈ મદદગારી છે કે એ બાબતે તપાસ ચાલુ છે ને એના માટે આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। એમને ખોટી રીતે પેઢીનામું બનાવેલું છે। પોતે નામનો ઉપયોગ કરી અને તલાટી કમ મંત્રી પાસે જઈ અને 2000ની સાલમાં એટલે કે આજથી 25 વર્ષ પહેલા એમને ખોટું પેઢીનામું બનાવેલું છે। સર, કોઈ ભરતા નામથી પેઢીનામું બનાવવામાં આવ્યું છે કે પછી પર્ટિક્યુલર નામ ખોટું આપીને પેઢીનામું હાલમાં જે જાણકારી છે એ પ્રમાણે ભરતું નામ આપી અને આધારે ખોટું પેઢીનામું બનાવવા આવ્યું છે તલાટી પાસેથી। હાલમાં એ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બની અને બાદમાં આ ખેડૂત ખાતેદાર બન્યા બાદ કેટલી જગ્યાએ જમીન ખરીદી છે કે આ રીતનું આ ગેરકાયદેસર રીતે બનાવટી દસ્તાવેજથી ફરી બીજે ક્યાં ખેડૂત બનેલા છે એ તપાસનો વિષય છે। એના માટે જ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અને એમાં તપાસમાં આ બાબતો શોધવાની પૂરી કોશિશ કરવામાં આવશે। હાલમાં આરોપી એક જ છે તસ્નીમ આલમ બાવા સાહેબ, એના વિરુદ્ધ નોંધવામાં આવેલો છે અને તપાસમાં જેટલા બહાર આવશે તો અન્ય લોકોને પણ પેડ કરવામાં આવશે। રિમાન્ડની માંગણીમાં ખાસ મુદ્દાઓ એ છે કે આ ગુનો આચરવામાં એને બીજા કોના લોકોનો સાથ સહકાર છે, આ ગુનો એને કઈ મોડસ ઓપરેન્ડીથી આચરેલો છે, આ ગુના બાદ ખોટા રીતે ખેડૂત ખાતેદાર બની ગયા બાદ બીજે કેટલી જગ્યાએ બીજા જિલ્લાઓમાં જમીનની કોઈ ખરીદી કરી છે, આ બધા મુદ્દાઓ જાણવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે। સર, આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં એલસીબી દ્વારા જ્યાંથી એની ધરપકડ કરવામાં આવી ત્યાં કોઈ પોલીસ સાથે તકરાર કે કોઈ માહોલ ગરમ થયો હોય? આ બાબતે તપાસ હેઠળ છે, હાલમાં કંઈ કહી ન શકાય। હાલમાં 00/72/2025 થી આપણે 2026 એફઆઈઆર નંબરથી આતરસુબા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। એ બાબતે જાણવું પડશે કે શું ચૂંટણીના જે નિયમો હોય છે એનો ભંગ થાય છે ગુનો દાખલ થવાથી કે નહીં, પણ ધારો કે એવું થતું હશે તો એમને જરૂર જે કન્સર્ન ઓથોરિટી હશે, જે ઇલેક્શન તંત્ર હશે એમને રોકશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।